ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો ઉદ્દેશ યુદ્ધ કે હવાઈ હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો. આ મોકડ્રીલ દરમિયાન એર રેડ, સાયરનનું પરીક્ષણ, બ્લેકઆઉટ પ્રક્રિયા, નાગરિકોની સ્થળાંતર યોજના અને કટોકટીની પ્રતિસાદની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ ડ્રીલનો હેતુ દુશ્મનના હવાઈ હુમલા, ડ્રોન કે મિસાઇલ હુમલા જેવી પરિસ્થિતિમાં જનતાની સુરક્ષા અને સંકલનની ક્ષમતાને મજબૂત કરવાનો હતો. આ ડ્રીલની શરૂઆત જિલ્લાના કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ થઈ હતી, જેમણે નાગરિકોને આ મોકડ્રીલમાં સહભાગી થવા અપીલ કરી હતી. આ મોકડ્રીલનું આયોજન પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ વધતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ આ બીજી મોકડ્રીલ હતી. ઓપરેશન શિલ્ડ અંતર્ગત યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આપની તૈયારીને ચકાસવા અને સુદૃઢ કરવા માટે સરકાર તરફથી મળેલ સૂચના પ્રમાણે ડ્રીલનું આયોજન આપણે ત્યાં આજે કરવામાં આવ્યું હતું. આ ડ્રીલમાં 3 મુખ્ય બાબતો હતી. એક મેડિકલ સપોર્ટ અને એની તૈયારીઓની ચકાસણી, એના પછી રેસ્ક્યુ અને ઇવેક્યુએશનની કામગીરી, અને ત્રીજું બ્લેકઆઉટની કામગીરી. આજે સાંજે 5 વાગ્યા પોલીસ હેડક્વાર્ટર ખાતે રેસ્ક્યુ ઓપરેશન અને મેડિકલ સપોર્ટ સિસ્ટમની વ્યવસ્થાઓને ચકાસવા માટે મોકડ્રીલનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું. એમાં જે કમ્યુનિકેશન સિસ્ટમ હોય છે કે ઘટના સ્થળથી તાત્કાલિક જાણ ડિસ્ટ્રિક્ટના કંટ્રોલ સેન્ટરને મળે, ડિસ્ટ્રિક્ટના કંટ્રોલ સેન્ટર ઉપરથી અલગ અલગ સંલગ્ન ડિપાર્ટમેન્ટ્સને તાત્કાલિક જાણ કરવામાં આવે, અને એના પછી આ તમામ ડિપાર્ટમેન્ટ્સ એને લગતી કામગીરી તાત્કાલિક હાથ ઉપર ધરે એની બાબતની ડ્રીલ હતી. એના અનુસંધાને ફાયર ડિપાર્ટમેન્ટ અને સિવિલ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સની સર્વિસીસ અને મેડિકલ સર્વિસીસ એ લોકોએ ડ્રીલમાં પાર્ટિસિપેટ કર્યું અને એ સફળતાપૂર્વક આ ડ્રીલ પૂર્ણ થઈ છે. એના પછી 7:45 આજે બ્લેકઆઉટની પણ એક ડ્રીલ છે, જેમાં ગોધરા શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રીલનું આયોજન કરવામાં આવશે. એના બાબતે વિગતવાર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે, એસોસિએશન્સ સાથે, બધાની સાથે એક કોઓર્ડિનેશન માટેની મિટિંગનું પણ આયોજન આજે સવારે કરવામાં આવ્યું હતું, અને મને ખાતરી છે કે આ વિસ્તારના તમામ લોકો આ બ્લેકઆઉટની ડ્રીલમાં આપણે સહયોગ કરશે, અને આ સમયગાળા દરમિયાન તમામ લાઇટો સદંતર બંધ રહેશે